એ ભાઈ હું નકરો વિચાર કરે છો આમ જો 11 વાગ્યા હો હવે કાક સૂલો જગાય મને બહુ ભૂખ લાગી તું કારે સૂલો જગવીશ કારે રાંધીશ ને હું કારે ખાશ બહુ ભૂખ લાગી છે આજે સારું શાક બનાવજે પણ જો ગાંડા હું ઈ જ વિચાર કરું છું કે આજ બનાવવું હું એ ભાઈ. એટલે કાલનો વિચારમાં છું હજી તો તું વિચાર કરે છો હું તને શું કહું આજ છે ને બટેટા વગર નહીં એ ડોબા રેખા હજી તો કાલ ખાધા બટાટા ચા પાછા બટાટા એ ભાઈ તો બટેટા ન કરો ને તો કાંઈ નહીં આજ દમાલું બને નહીં એલા એ બટાટા વગાડવી કે દમાલું બનાવી હું તો બટાટા જ છે ને કાક બીજું બોલ નવીન બોલ કાકે એ ભાઈ પૌવા બટેટા બને નાખવી તો એ આ ડોબા રેખાને કાંઈ ખબર જ પડતી હવે પૌવા બટાટા દમાલું બટાટા વગાડી એ બધું એકનું એક જ થયું કાક નવીન બોલ નવીન કાક ખાઈ એમ રોજ તો ખાઈ જ છીએ આપણે એ ભાઈ ટાઈટ બહુ પડે છે ઓળો રોટલો બને નાખવી રીંગણા લઈ આવું ગામમાંથી પડતા ના હા એ રીંગણાનો ભાવ પૂછો તે ઈ છે ને ઈ મને મોંઘું પડી જાય મને ગરમે પડી જાય એટલે રીંગણા સિવાયનું કાંઈક બીજું બોલ તાજી વસ્તુ ખાઈ એ ભાઈ હવે તું જ કે હું બનાવું એ હા જો ગાડા મારી વાત સાંભળ એક કામ કર આજ છે ને તુરિયા લઈ આય તો તુરિયા ને સેવ તુરિયાનું તાજું શાક બનાવીને ખાઈ એ ભાઈ તુરિયામાં હું ખાવું હવે હવે હું તને કહું એમ કરીને કોઈ દી ત્યાં ખાધું તાજે તાજું કોરું કરીને ખાતો મસ્તીની મજા આવે આમ તારું પેટ ધરાઈ જાય હાય બાજરાનો રોટલો અને તુરિયા સેવનું શાક આલે 50 રૂપિયા દા તુરિયા લઈને જાય હા ભાઈ વાહ કાંઈ કાલે નું એવો હા જલ્દી આવજો હો પાછો એ ભત્રી રીંગણા એમ આવ્યા છો હો ગામમાં હું તો સવારમાં માર્કેટમાં ગયો તો ને કેટલી જાતના રીંગણા હતા ઓળાના રીંગણા હતા આખા રીંગણા બને ને એનાય રીંગણા હતા એ ગુજુભાઈ હું મારી બાજુની દુકાનમાં ગયો ને તો આખી ડુંગળી થાય ને એવી નાની નાની ડુંગળી હતી બોલો આખી ડુંગળી થાય ને એવી લઈ નો લેવાય પછી બનાવી નાખીએ જ ને લેતાય જા હું એ જ કહું તમે રીંગણા લેતા હોય જાઓ હવે તો બપોર પડી ગયું ને એ માર્કેટ વાળા તો વૈયા ગયા હોય ને હવે એમાં એવું છે ગુજુભાઈ આ પાડોશી છે ને ત્યાં પ્રસંગ છે દુકાને બંધ કરી દીધી એને અચ્છા હા ભત્રી ખવરાઈ દે ને આવું શું કરે વાહ ગજુભાઈ વાહ મફતનું ખવડાવજો ના રે ના એ ગજુભાઈ તમે ખવડાવજો ને હે ભત્રી નથી ખિસ્સામાં કાંઈ નકર તો મને થોડું કેવું પડે ન ખવરાઈ દઉં એ ગજુભાઈ તો હું ન ખવડાવી દઉં એ કાંઈ મુદર પૈસા નથી પૈસા છે ખરા પણ સાસ પીવો ને એટલા હે ભત્રી સાસ પીને કાંઈ થોડું રહેવાનું હોય પણ હવે આ જે આ પાર્ટી કરવાનું મન થયું છે ખાવાનું મન થયું છે હે એનું શું કરવાનું એ ગજુભાઈ ખાવાનું મન તો મને થયું એમાં છે ને રાતે ફૂલ ઠંડી હોય ને એટલે ઓળો સાંભળે હો મને અરે ઓળો નાખા રીંગણા ને ડુંગળી ને આ હા હા પતરી જામી જાય હો અત્યારે તો જે હોય ની હાલે હોય એવું મન થયું છે હા હો ગજુભાઈ પણ હારા ખીચામાં પૈસા નથી અને ખાવાના શોખ જાગતા જાય છે હે પતરી આપણા ખિસ્સામાં નથી ગામના ખિસ્સામાં તો છે જ છે ને પણ ગામના ખીચામાં તો હોય જ તે ને ગામ થોડું આપણને કહેવાનું કાઢ્યો 500 રૂપિયા જાઓ ઓળો બનાવો કે નહીં પણ આપણે છે ને ગામમાં એવી નાખ્યું ને વાતુમાં તેવા પાડી દેવી ને એટલે આપે પાડી એવું તો હવે ગજુભાઈ લગભગ આપણને તો કોઈ ન આપ્યો આપે ભાઈ હવે હું બોલું તેવું ને ભજરી વાતથી પાડી દઉં હોય ને તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ હાલો ને કાંઈક પાર્ટીનું થાય ને તો કોઈક ગાળીઓ કરી નાખો ને હા તે કાંઈ વાંધો નહીં ગામ બાજુ જાવી કોક તો મળશે જ છે ને હા ખાલી ઓળાનું કરવાનું છે રોટલા તો ઘરેથી લેતા આવશું હા તે કાંઈ વાંધો નહીં હા તો વાંધો ને હાલો હાલ આવો આવો પથુભાઈ આવો હું કરે છો ખબરી બસ આજ ક્યાંય દાડિયા નથી જવું આરામ કરવા છે હાવ નહોતો છો હાવ નવરો છો પણ દાડિયા તમારે ઓલા આવવાનું થતું નથી એલા ભાઈ મારે તને દાડિયા બોલાવાય નથી તો હું કહું છું હા. હવે છે ને હળવી હળવી ઠંડી ચાલુ થઈ છે બરોબર છે તો મસ્ત છે ને તુરિયા પાત્રાનું શાક બનાવીને ઘરે આપણે પાર્ટી કરીએ તો વાહ પથુભાઈ વાહ તમે મારા મનની વાત કહી દીધી ક્યાં રૂનો વિચાર કરતો હતો કે આજ શાક શેનું બનાવું તો અને આમ તો તને તો રસોઈ સારી બનાવતા જ આવડે છે હા તો પછી આપણે પાર્ટી કરી નાખીએ ઘરે તે કરી નાખીએ તુરિયા પાત્રનું શાક તમે આંગળા સાટતા રહી જાઓ મજા આવી જાય હો ખબરી પછી મસ્ત બનાવું પછી કાંઈ તો હું કહું છું હા બરોબર છે તું છે ને તારા ખર્ચે પાત્રા લઈ આવ બરોબર છે તુરિયા અને મસાલો બધું મારા ખર્ચે લઈ આવો બે છે ને 50-50 કરી નાખીએ એ પથુભાઈ હવે પાત્રા હાટું હું કામ બાકી રાખ્યું તમે એ ભાઈ તો ભાઈ જવા દે પાત્રા હું લેતો આવું તુરિયા મસાલો બધું લેતો આવું એકલો છે ને ઘરે મારી રીતે બનાવીને ખાઈ લે તારું મારે કઈ કામ એ ભલે પાત્રા હું લેતા હોઉં પછી કાંઈ હા તો બસ સીધો આવેલ ને પછી કે દર વખતે મારે ખર્ચો દેવાનો હોય યાર સીધો તમારા ઘરે આવું ને હા પાત્રા લઈને છે ને સીધો મારા ઘરે પહોંચી જાય હા વાંધો નહીં 50 રૂપિયા તો મારા ભાઈ આપ્યા એ તો હે ને નાસ્તો કરીને વેવો મને કે ગાંડા તુરિયા લેતા આવજે હવે તુરિયા થોડા વેચતા લેવાનું હોય જોવો લ્યો પથ્થુભાઈની વાડે એમ નામ ટીંગાય હવે અહીંયા પથ્થુભાઈને શું કામ આવે પથ્થુભાઈ કે થોડા તુરિયાનું શાક ખાય 50 રૂપિયા ખોટા ખર્ચા કરવા એને કે તમે વાપરી ગયો અને મારા ભાઈને કહી દઈશ વેચતા લાવ્યો એમ ઓય તુરિયા એટલે તુરિયા હો પથ્થુભાઈના તુરિયા બાકી
કોઈ અહીંયા ઓ એ તો અહીંયા છે વાહ ભાઈ વાહ ગાંડા આ જલસા પડી ગયા 3 તુરિયા તમે 2 ભાઈ ધરાઈ જાઓ હાલ મારા ભાઈને કહી દઉં કે તુરી આવી ગયા છે હવે કને નાખ શ્યા કેમ એ ગુજભાઈ હાલી હાલીને થાક્યા પણ કોઈ મળ્યું નહીં. એ પત્રી ગામમાં તો ભોગવા દે ભાઈજી. એ ગુજુભાઈ ગામમાં તો કેદી ભોગશું, કોક તો મળવું જોવે ને, એક જણો તો મળવો જોવે ને. જો એક જણો નહીં 5 જણાનો બરોબર આવે છે. જો ગાંડો આવે ગાંડો. આવો આવો જો ગુજુભાઈ. ઓ ગાંડા વાહ ગજુભાઈ વાહ બધા શું છે? એ ભાતા નથી તુરિયા છે તુરિયા. ઓ હે તુરિયા વાહ ભાઈ વાહ ભાઈ વાહ. ઘરે બનાવવાના? ઘરે જ બનાવો ને અમારે 2 ભાઈ આજ પાર્ટી છે. 2 જણાને કાંઈ પાર્ટી કહેવાય? 4 જણા હોવા જોવે. તમે 2 છો ને, 2 ઊન પથરી ભળી જાય પાર્ટી કરી નાખવી. હા એ હું હા એમ કઈ પરબારી હા પાડી દેવાનું હોય? અમારે 2 ભાઈને સેવ તુરિયાનું શાક ખાવાનું છે અને બાજરાનો લોટલો અને છાશ. આજે અમારે 2 ભાઈને જ પાર્ટી છે, એમાં બીજો કોઈ નહીં પડે. હે ગાંડા આમ જો તું, હું શાક બનાવું ને આખા તુરિયાનું શાક. એ તમે જે બનાવો એ તમારે ઘરે બનાવજો, અને તમારે તુરિયાનું શાક ખાવું હોય તો હું ક્યાં તમને કહું છું કે વેચતા લેવા જાવ. હું મફત જ લાવો છો. પથ્થુભાઈની વાડિયા છે જ ત્યાંથી લઈ આવો જાઓ. તમને કોણ ના પાડવાનું છે? પથ્થુભાઈ ને ના વાયડેથી લાવ્યો. હવે ના એમ નામ ટીંગે પથ્થુભાઈ ખાવાનું ટાઈમ છે, એ તો આપણી જેવા જાય લઈને વી આવે. બાકી આમ જો હાલો બાપા સીતારામ પાર્ટીને મોડું થાય. ઓ ભાઈ હો લે હા મોજ. ગાંડો તો જો પરબારું કરી નાખ્યું. હો ભાઈ હા હાલ હાલ હા હાલ. પેલા એ તુરિયા ક્યાં વયા ગયા? હજી હમણાં તો હું જોઈને ગયો તો ત્યારે અહીંયા 3 હતા. મારા હારા ઘડીક વારમાં કોઈક શોધીને વયું ગયું. કેવું પડે હો. બાકી મેં તો વિચાર્યું હતું કે ખબરી પાસે છે ને પાતરાનો ખર્ચો કરાવી લઉં. મારે તો અહીંયા વાડીએ તુરિયા હતા જ તે મારે કઈ ખર્ચો નહીં થાય. તો મને લાગે મારા ભાગમાં છે ને ખર્ચો લખેલો જ છે. હવે મારે છે ને વેચાતા તુરિયા લાવવા પડશે. મારું આ તો ઘડીક વારમાં કોણ તુરિયા શોધી ગયું છે? હવે મને લાગે છે ને આખો દી ઝટકા મશીન ચાલુ રાખવું પડશે તો જ મેળ પડશે. બાકી તો આ તુરિયા લઈ ગયું કાંઈક બીજું લઈ જાય. બહુ કરી આને તો. ઠેઠ ગામમાંથી પાત્રા લઈને વહી આવ્યો પણ પથુભાઈ હજી ન પહોંચ્યા. ક્યારે પાલટી કરી? હાલો હાલો પથુભાઈ ઉતાવળ રાખો ને. પાત્રા લઈ આવ્યો ખબરી? જોવો જોવો ગરમા ગરમ લાવ્યો. વાહ ભાઈ વાહ. હા 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 દાલ પાત્રા ખાઈ નાખી. હું પાત્રા ખાઈ નાખી? એમાં એવું છે મારી વાડીએ છે ને તુરિયા હતા, હું લેવા ગયો ને તેમાં બેટું કોઈક સોરીને વયું ગયું. એ પથુભાઈ તો એટલે તમે આને કહો છો વઘાર નાખી દઉં પછી ખાઈ લઈ? હા એટલે ગરમા ગરમ છે ને, વઘારવાના બાકી છે. તો હા તે વઘાર ના વઘારીને ખાઈ લઈ. પથુભાઈ પાલટી એટલે પાલટી જ કરવાની છે. તો ગામમાંથી બીજા લઈ આવો જાવ તુરિયા. હવે ભાઈ હવે અત્યારે ક્યાં લેવા જાવ? મને આળસ ચડે છે. આ 2 પાછા હું થોડાક મોડા પડ્યા. હજી હમણાં તમારો પાર્ટીનો પ્રોગ્રામ કેન્સલ થયો છે, નહીં તો તમને ખવડાવે તુરિયા પાત્રાનું શાક. તુરિયાનું અરે પાત્રાનું? હા તુરિયા તો નહીં મળ્યા હોય ને. અરે નો મળ્યા. મારી વાડીએથી છે ને કોક છોરીને વહી ગયું. ઈ કોણ છોરી ગયું ને ઈ મને ખબર છે. શું વાત કરો છો? હા કોણ છોરી ગયું? એમ નો આ તો નો કહેતો કાંઈ નહીં. મૂળ 3 તુરિયા હતા 30 રૂપિયાના. એની આટલું ક્યાં કોઈને લાભ કરવા જાય? જવા દે નો કહેતો કાંઈ. હાલે ભાઈ તું પાતળા વગર પતુભાઈ. ઈ ખાલી 30 રૂપિયાના તુરિયા હતા એમ. 30 રૂપિયાના 10 રૂપિયાનું એક. ઈ 3 તુરિયાના 3000 કરી દઉં તો? હવે જાવ ને ભાઈ 3 તુરિયાના 3000 કોણ આપતું? તો ખબરી વાતો તો જા બે કરે હવે. અરે એમ નહીં થાય તો મને પત્રીને ઓળો રોટલો ખવડાવવાનો. બોલો હે? હા હા તે જો 3 તુરિયાના મને છે ને તમે 2 થઈને 3000 રૂપિયા અપાઈ દીધા ને તો ઓળા રોટલાની પાર્ટી મારી તરફથી. હા તે કાંઈ વાંધો નહીં. ઈ 3 તુરિયા છે ને ગાંડો સુરીને ગયો છે. એવું છે? હા હા તે 3000 કેમ થાય ઈ કયો મને. અહીં આવો. તમારે આમ કરવાનું છે. હા ઈ પ્લાન તમારો જોરદાર છે. તો ખબરી પાતળા છે ને આયના મૂકી દે. આજે છે ને ઓળા રોટલાનું કરી નાખી. હા હાલો હાલો હા. એ ભાઈ જો તુરિયા લાવ્યો છો, હવે બનાને ફટાફટ તુરિયા સેવનું શાક એટલે ખાઈ લઈ. બહુ મોડું થઈ ગયું. વાહ ગાંડા વાહ, શાબાશ શાબાશ. આજ પહેલી વાર છે ને તે સાચું કામ કર્યું. જે પૈસા આપ્યા તને જે વસ્તુ મગાવી હતી ને એ જ વસ્તુ તું લઈને આવ્યો. નકર મને આમ તું નવા વર્ષમાં કાંઈક અવળું કરશે ખરી. કાંઈ વાંધો નહીં, તુરિયા તો લઈને આવી ગયો. રોટવા તુરિયા સેવનું શાક બનાવી મસ્ત. હા હે ગાંડા શું છે? એટલે તને કોક લારી વાળો આટી ગયો ભાઈ. ક્યાંથી લાવ્યો તું? આમ જો તું લાવ્યો તો બરોબર પણ ઘંટા તુરિયા છે ઘંટા. અરે વળતું નથી જોતો ખરી. એ ભાઈ
મને કોઈ નો હાટે, મને કોઈ ગામમાં હાટી કે હું ગામને હાટી જાવ એવો છો. પકા તને કોઈ મફત કા તુરિયાનું આપી દે. આ આટીને ગયા તો શું કર્યું? 50 રૂપિયા આપ્યા હતા, 3 તુરિયા તને 3 ઘટા લઈને આવ્યો. એ ભાઈ કકડાટ કેરમાં 50 રૂપિયા તુરિયા નથી, તુરિયા હું મફત જ લાવ્યો છું. હે મફત લાવ્યો? એ ભાઈ 50 રૂપિયા ત્યાં આપ્યા હતા કે નહીં, મને ભૂખ લાગી, એ ગામમાં એને નાસ્તો કરતા હોય, પછી હું પૈસા તો હતા ને, પછી મને ખબર હતી કે પથ્થુભાઈ ને વાડે તુરિયા છે, નાથી સોરીને લઈને આવ્યો, ત્રણ તુરિયા. ક્યાં પછું ઓલે ચીડાવ્યો? હા તો હું કામનું પણ ગાડા, કાંઈ શાક તો કાંઈ થાય એમ છે નહીં. એ ભાઈ. વાતો ખરી આવ. ભાંગી નાખ ને, આહા. ભાંગી નાખ તમતાર, જો वो तो अंदर साड़ी पड़ी गई साड़ी. જો आओ पति आओ. ભટકાઈ નહીં ક્યાં પતી ગયો. એ ગાલો છે ને 50 રૂપિયાના તુરિયા લેવા મેકલો, આમ તો રો ઘટા લાવ્યો સાડી વાળા તુરિયા. એ શરમ કરો એટલી ઉંમરે ખોટું બોલો છો. આ મારી વાડીના તુરિયા છે, મને જોઈને ખબર પડી જાય. ઈ તો હમણાં જ ગાંડાએ કીધું પછુભાઈ વાળે થી લાવ્યો. ત્યાં શું કરવા આવી પાછા લેતા હતા તમ તાર. એ બધું ભાઈ આનું કાંઈ નો આવે, આ ગઢા છે એટલે તમતાર નિરાતે કરીને ખાવ, તમતાર જાઓ ગઢા કરેલો ત્યાં. એટલે આ ડોબા તને કોણે કીધું કે આમ ખાવા હાટું હું ઉગાડતો તો એમ? તો એટલે આ છે ને આખું અલગ બિયારણ છે. આને છે ને મેં પકવવા હાટું જ રાખ્યા હતા, પછી મારે છે ને 20 વીઘામાં આને ઉગાવવાના હતા. એ એ બધું પછુભાઈ ચા આને કેવી રીતે તમે ઉગાવો? એ ભાઈ આ છે ને અલગ પ્રકારના તુરિયા છે. આનો છે ને બહુ ભાવ વધારે આવે. હું બિયારણ કેટલાનું લાવ્યો તો તમને ખબર છે? કેટલાનું? 3000 નું લાવ્યો તો હું. ઓર્ગેનિક હતું, ઓર્ગેનિક. 20 વીઘામાં છે ને આના વેલા સડાવીને તુરિયા કરવાના હતા. હવે જો ગયું બધું. તો હે પછુભાઈ આમાંથી બી તો છે પડી ગયેલા જેવા તેવા જો વીણી લો હાલો. એ ભાઈ હવે આ બી છે ને કાંઈ કામના નહીં. આને છે ને હા હુકવા દેવા પડે. અને તમારો ભાઈ છે ને પૈસા કાયસા વગરનો તોડીને વયો. હજી બી છે ને કાચા છે, આમ નો થાય કાંઈ. એ પથુભાઈ તો હે ને આને હે ને બહાર નાખી ગયો, ગાવડા ખાઈ જશે, બીજું હું. એ નાખી જાઓ વાળા, મારા 3000 રૂપિયા પાણીમાં ગયા. હાલો છે ને 3000 રૂપિયા લાવો. એ પથુભાઈ આના થોડા 3000 રૂપિયા હોય, તમે તો જોવો હવે. હા 3000 નથી દેવાને? નહીં હા તો કાંઈ વાંધો નહીં. તુરિયા લાવો. આપણે છે ને આની ઉપર કેસ જ કરી દઈએ કે આ છે ને ચોરી કરે છે. એ નાના પછુભાઈ નાના નવા વરમાં કેવું એવું ક્યાં ભલામણશો કરો? ગાડા ડોબા રાખો તો સાચી વાત છે, એની ઓર્ગેનિક વાત તુરિયા એને પકવા રાખે તો બી પડે એના. અને ડોબા રાખો નાસી મફત તો તોડીને 50 રૂપિયા વાપરી ગયો બોલો. હા, પણ તને કોણ દોઢું થવાનું કેતો તો? તારે તુરિયા ખાવા તો મારી એને વાત તો કરાય તારે. એ પથુભાઈ લાંબા ટૂંકે હાથ ન કરતા, કેટલા છે? 3000 છે ને? હા 3000 થયા. આપી દે ભાઈ 3000, આપી દે 3000. લાંબા ટૂંકે હાથ કરી મેળ જ ન આવે. બસ મારા ઘરે આવીને ને કોઈ દી ઊંચે અવાજે બોલવાનું જ નહીં. આપી દે 3000 તમ તારે. હાલો 3000 મળી ગયા હવે? હા મળી ગયા. હવે મોણો ફેંકવા હાલો. પથુભાઈ આપણે હાલો શાક માર્કેટમાં આખા રીંગણા બનાવીને ખાઈ. હાલો ઉપર ઈ જ તે આપણે. હા. નીકળો તમ તારે. આખા રીંગણા ખાવા તો આખા રીંગણા ને ઓળો ખાવા તો ઓળો. હવે મારા ઘરે કોઈ દી ડોકાતે નહીં. કા ભાઈ? હા ભાઈ. ઓય બાપા, એ ભાઈ મને હું કામ મારે છો પણ? હા મારું જ તીર્યા આ નવા વરમાં 30 રૂપિયાના તુરિયા હતા ને એની બદલે મેં મને ત્યાં 3000 રૂપિયા અડાડી.